ભાવનગર જિલ્લામાં હવે ખેડૂતો પરંપરાગત ખેતીને અલવિદા કહીને બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે. તળાજાના લીલી વાવ ગામના મુકેશભાઈ બોલાણીએ પોતાની 14 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને એક નવી રાહ ચીંધી છે. અગાઉ કરિયાણાની દુકાનમાં કામ કરતા મુકેશભાઈએ ખેતી પ્રત્યેના લગાવને કારણે ડ્રેગન ફ્રૂટની ઓર્ગેનિક ખેતી શરૂ કરી હતી. પોતાના પાકને યોગ્ય સંરક્ષણ આપવા માટે તેઓ કોપ કવરનો આધુનિક ઉપયોગ કરે છે. આ ડ્રેગન ફ્રૂટ ભાવનગર અને તળાજાના બજારોમાં વેચાઈ રહ્યા છે, જ્યાં તેની માંગ ખૂબ જ સારી છે. પોતાની સફળતાથી તેઓ માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ તેમની વાડીમાં 10 થી વધુ શ્રમિકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. મુકેશભાઈની આ સફળતા આજે આસપાસના ખેડૂતો માટે નવી દિશા અને પ્રેરણાનું કેન્દ્ર બની છે. ડ્રેગન ફ્રૂટ મારે રોપણ કર્યું 9 થી 10 વર્ષ થયા છે ને કટકે લગભગ પહેલાં 5 વીઘાના કર્યા, પછી બીજા 5 વીઘાના અને પછી 4 વીઘાના. એમ મારે 14 વીઘાનું વાવેતર છે ડ્રેગનનું અત્યારે. ને બીજા જે મોલ રોકડિયા મોલ ગણીએ એની કરતાં ડ્રેગન ફ્રૂટમાં આવક પણ સારી અને ખર્ચો ઓછો. તમને ક્યારે વિચાર આવ્યો ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું? ડ્રેગન ફ્રૂટ તો મારો ભાઈબંધ છે એક સુરત બાજુમાં, એટલે એને ડ્રેગન ફ્રૂટ જોયેલા, એટલે મારો ફોન આવ્યો, વિડીયો આવ્યો કે ભાઈ આ ડ્રેગન ફ્રૂટ કર્યા દેખાશે કે, કારણ કે અમારે આ સાઈડ કે ડ્રેગન ફ્રૂટ છે, તમે આવો તો તમને વિઝિટ કરાવડાવું. એટલે ભાઈ મને ફોન કરી, એટલે હું ના ગયો ને એના વિઝિટ કરી. એ ડ્રેગન ફ્રૂટ મને સારું લાગ્યું કે ડ્રેગન ફ્રૂટ કરાય, ખર્ચો ઓછો ને આવકમાં સારું. એટલે મેં વિચાર કર્યો ને પછી ડ્રેગન ફ્રૂટ મેં રોપણ કર્યું.